હે પાંદડું પડતું નથી રે, પાંદડું ખરતું નથી રે, હાવ હું કઈ ગયો તો એ પાંદડું ખરતું નથી રે, પાંદડું પડતું નથી રે, પાંદડું ખરતું નથી રે. પાંદડું પડતું નથી રે, પાંદડું ખરતું નથી રે. હે ઓય બાપા, કોને કે પાંદડું ખરતું નથી એમ? એ હું તો ગીત ગાઉં છું. ખોટું હું બોલે તું મને જ કેસો. એ તમને નથી કેતો. હું કઢો થઈ ગયો ને એટલે તું મને જ કેસો પાંદડું ખરતું નથી એમ કા? એ તો લીમડાના પાન હુકાઈ ગયેલા મેં જોયા ને તે હું ગીત ગાતો તો. મેં કીધું પાંદડા હુકાઈ ગયા તોય ખરતા નથી. હવે ખોટું હું બોલે તું મને જ કેસો. પણ હું તમને હું કામ કહું, એમાં મને શું ફાયદો? એવું હોય જ હોય તો 500 વીઘા તારે રે ને એટલે. એ મારે કાંઈ 500 વીઘા નથી જોતી. તો હું કામ કે પાંદડું ખરતું નથી એમ? એ હવે પાંદડું ખરતું નથી એમ નહીં ગાવ, પાંદડું પડતું નથી એમ ગાશ. એ હવે ગીતય નથી ગાવા અને દડબડિયું નથી વગાડવું. શાંતિથી બેસજે, મને હુવા દે. ના રે ના, તમે હુતા નહીં હો, મને અહીંયા એકલાને બીક લાગે. પણ આપણી વાડીએ છે ની બીક લાગે. એ આપણે અહીંયા હું કામ આવ્યા? વાડી હાસવા. વાડી હું કામ હાંસવવાની છે? એ જનાવર કે કોક માણા આવ્યું હોય તો આપણને ખબર પડે ને. જનાવર આવે તો મને બીક ન લાગે? પણ એટલે આપણી વાડીએ કાંઈ જનાવર નહીં આવે. ના રે ના, તોય તમે હુઈ ન જતા, મને બીક લાગે. પણ એટલે મને ઊંઘ આવે. તો પણ હાલો ને ઓલી વાડીએ વ્યાજ આવી. તો પણ વાડી કોણ હાસવશે? પણ મને અહીંયા ગમતું ના એટલે કહું. કેમ ગમતું ના? પોર તો આખું વરહ અહીંયા રે. પાણી તો પોર આખું વરસ અહીંયા રહેતા ને, ઓણ આપણે અહીંયા આવ્યા. ના ના, તો એટલે જ કહું, હાલો ને ઓલી વાડીએ વ્યાજ આવી. ના રે ના, વાડી હાસવવાની છે હો. તો એક કામ કરો ને, આ વાડી જ વેચી ગયો ને, એટલે આપણે વાડી હાંસવવા તો અહીંયા ન આવવું પડે. ઓય બાપા, સાનો મનો બેસ, વાડી વેચવાની વાત ન કરતો. એ હારું તો ખાઈને પાછા આવશું, હાલો ને. એ હારું હાલ. ભોળા દાદા, વેલા કાકાની વાડીમાં તો એમ ટમેટા છે હું. હાસુ હો. તો હાલો ને ટમેટા ખાવી. ના રે ના, વેલાને ખબર પડી ગઈ હોય તો આપણને ખીજાય. પણ ટમેટા ખાવાની થોડા વેલા કાકા ના પાડે. લે, વેલાને આપણી વાડીમાં હાલવાની આપણે ના પડેલી છે. તો પણ આપણે તો એની વાડીમાંથી હાલવી સેવી. એ આપણે શરમ વગર ના સેવી ને એટલે. તો પણ હાલો ને ટમેટા ખાવી, આપણે શરમ તો છે નહીં. આ વેલાનો છોકરો છે, એને ખબર પડી જાય ને તો આપણને ઢીબી નાખશે. આ એ હાસુ ઈ આપણી બાજુ જ જોવે છે. તો હું મને એક વિચાર આવ્યો. હું એ તમારે ટમેટા પાસે પડી જવાનું, પછી ટમેટા લઈને મને આપી દેવાના. એને ખબર એ નહીં પડે કે આપણે ટમેટા લેવી સેવી, એને એમ જ લાગશે કે તમે પડ્યા. આ ઈ હાસુ. તો હાલો. ઓ બાપા. હે ભોળા દાદા, હું છું. એ જોને પડી જવાનું. એમ કેમ પડ્યા? એ ઘટપણ છે, પડી જવાય. તો પણ જોઈને હાલતા હોય તો. એ જો નાલતો તો ને એમાં જ પડી જવાનું. એ તો હવે નો પડતા, હાલો. જોયો ભોળા દાદા, પડતા નહીં. ઓ બાપા. હે હું છું ભોળા દાદા. એ જોને પડી જવાનું. પણ તમે કેમ હાલો? કાઈ ખબર જ ના પડતી, પડી જવાય. તો પણ જોઈને હાલતા હોય તો. એ જોઈ નાલું ને એમાં જ પડી જવાય. એ હારું, હવે જોઈને હાલજો, પડતા નહીં. એ હારું. ઓ બાપા. હે પાછા પડ્યા. હા. મેં તમને હિંચકા ખાવાની ના પાડી થી તો હિંચકા ખાધા. હવે શક્કર આવે ને. હા. તો હવે નો પડતા. આમ વેલા કાકાનો છોકરો આપણે સામું જ જોઈ રહ્યો. યા, કેટલા ટમેટા છે? એ હજી તો થોડાક જ ટમેટા છે, મારે એકને ખવાશે. હે, તો હવે એક બે વાર તું પડજે. પણ હું પડીશ ને તો વેલા કાકાના છોકરાને ખબર પડી જાહે કે આપણે ટમેટા લેવી સેવી. હા, ઈ હાસુ. તો હવે મારે જ પડવું પડશે. આ તો થોડાક વધારે ટમેટા લઈ લેજો, એટલે આપણે સેવ ટમેટાનું શાક બનાવવા થાય ને. હે, ઓલા પણ તો એક બે વાર પડવું પડશે. હું કેમ? સોને સામે કેટલા બધા ટમેટા છે. આ તો લઈ લ્યો ટમેટા, પછી જલ્દી જલ્દી વાડીએ વ્યા જાવી. એ હારું. ઓ બાપા. ઓ બાપા. જલ્દી હાલો, વેલા કાકા છોકરો આ બાજુ આવતો લાગે. હે, તો હાલ. ઓ બાપા.
ભોળા દાદા તમે પડ્યા એમાં આપણે ટમેટા આવી ગયા. હા ઈસકેથી નો પસાડ્યો તો વેલાની વાડીમાં પસાડ્યો. પણ આપણે ટમેટા તો મફતમાં આવી ગયા. વેલાના છોકરાને ખબર પડી ગઈ હોત તો એ તો આપણે ઝપટમાં આવી જાત. તો હું તો જો હું ધાણા જીરું ને મીઠું લેતો આવું ટમેટા ખાવી. ના રે ના ટમેટાનું શાક બનાવવાનું છે. ધાણા જીરું ને મીઠું નાખવી તો બાકી હું રે તેલ મરચું નાખીને ટમેટાનું શાક ન બનાવી. એ હારું તો લાવો પૈસા સેવ લઈ આવું સેવ ટમેટાનું શાક બનાવી. તો ખર્ચો ન થાય. આજ તો મફતમાં ટમેટાનું શાક ખાવું છે. એ તો એકલા ટમેટાનું શાક બનાવવું. આ તો વાંધો નહીં. હે ભોળા દાદા ઓયડીમાં કોક છે. હે ઓયડીમાં કોણ છે? આવો તો. એ હું છું. ઓયડીમાં હું કામ બેઠા તા? વાડીએ તમે નહોતા મેં કીધું ઓયડીમાં બેહું મને કોઈ ભાડે નહીં ને. હે તો તમે અમારી બધી વાત સાંભળી છે ને. હા તમે વેલા કાકાની વાડીએથી ટમેટા સોરી લાવ્યા. આ તો વેલાને કહેતા નહીં. ના રે ના હું તો વેલા કાકાને કહી જ દેવાનો છું તમે એની વાડીએથી ટમેટા સોરીને લાવ્યા નહીં. પણ અમે તમને ટમેટાનું શાક ખવડાવશું. મારે કઈ ટમેટાનું શાક ખાવું નથી મારે તો પૈસા જોવે. કેટલા? 1000 રૂપિયા આપો તો કોઈને નહીં કહું. હવે અમે 50 રૂપિયાના ટમેટા લાવ્યા અને તમને 1000 રૂપિયા આપી. ભલે તમે 5 રૂપિયાના ટમેટા લાવ્યા પણ ટમેટા સોરીને લાવ્યા ને. એ તમને 500 રૂપિયા આપું વેલાને ન કહેતા. હા વાંધો નહીં આપો 500 રૂપિયા વેલા કાકા નહીં કહું. લ્યો બોલો મફતમાં ટમેટા લાવ્યા કે મમરાભાઈ 500 રૂપિયા લઈ ગયા? પણ ભલે ને ઈ 500 રૂપિયા લઈ ગયા વેલા કાકાને ખબર તો ન પડે. આ એ હાસુ. હે મમરાભાઈ કેમ આમથી આવે? બકુલભાઈ તમારે 500 રૂપિયા જોવે છે? હા 500 રૂપિયા જોવે લાવો. હું પૈસા નથી આપતો તમારે પૈસા જોતા હોય ને તો ભોળા દાદા પાસે જાવ ઈ પૈસા આપશે. હે લ્યો બોલો કેમ આજ ભોળા દાદા પૈસા વેસે? પૈસા વેચતા નથી આજ એને એક ભૂલ કરીને એટલે પૈસા આપશે. શું ભૂલ કરી? એ ઈવડા ઈ વેલા કાકાની વાડીએથી ટમેટા સોરીને લાવ્યા ઈ વાતની મને ખબર પડી ગઈ. મેં કીધું મને પૈસા આપો નકર હું વેલા કાકાને કહી દઈશ એને મને 500 રૂપિયા આપ્યા. હે તો હમણાં હું 500 રૂપિયા લઈ આવું. બકુલભાઈ 1000 રૂપિયા માંગશો ને તો 500 રૂપિયા આપશે. તમે 500 રૂપિયા માંગશો ને તો 250 રૂપિયા જ આપશે. અરે તો હમણાં 2000 રૂપિયા માંગુ. યો બોલો બકુલભાઈ 2000 રૂપિયા માંગશે તો એને 1000 રૂપિયા આવશે. મારે તો ખાલી 500 જ આવ્યા. ભોળા દાદા યો હવે હું ટમેટાનું શાક બનાવું. ઉભો રે કદાચ વેલાને ખબર પડી જાય તો ટમેટા પાછા દઈ દેવાય ને. પણ હવે ક્યાં વેલા કાકાને ખબર પડવાની? મમરાભાઈને એકને ખબર છે કે આપણે વેલા કાકાની વાડીએથી ટમેટા લાવ્યા તો મમરાભાઈને તો તમે 500 રૂપિયા આપ્યા. હે બકુડો આવે છે. હે તો ટમેટાની વાત ન કરતા. એ હારું. ભોળા દાદા તમને કઈ ખબર છે કે નહીં? હું એ હમણાંથી ચોરી બહુ થાય છે. કેમ? એ વેલા કાકાની વાડીએથી કોક ટમેટા ચોરી ગયું. હે કોઈ ટમેટા ચોરી ગયું? એ મને તો ખબર જ છે પણ હમણાં નામ નથી દેવા. વેલા કાકા જો કેસ લખાવે ને તો નામ દેવા છે. બકુલભાઈ અમને તો કયો કોણ ટમેટા લઈ ગયું? એ ભમ. હે ઈ કોણ ભામ? હવે એ તો તમારે સમજવાનું. ભોળા દાદા બકુલભાઈ આપણને કે ભ એટલે ભોળા દાદા અને મ એટલે માણસ. એ અમે ટમેટા નથી ચોર્યા હો. એ હું ક્યાં તમારું નામ દઉં છું? મને તો ખબર છે ભમ ને એ ટમેટા ચોરી ગયા. તને કોણે કીધું? મમરાભાઈએ. લ્યો બોલો મમરાભાઈ ને આપણે 500 રૂપિયા આપ્યા તોય બકુડાને કહી દીધું. હે મમરાભાઈ ને તમે 500 રૂપિયા આપ્યા? હા તો મને 2000 રૂપિયા આપો નકર હું વેલા કાકાને કહી દઈશ. હવે એટલા બધા થોડા પૈસા હોય તો કોઈ વાંધો નહીં હું વેલા કાકાને કહીશ કે ભમ ને ઈ તમારી વાડીએ છે ટમેટા ચોરી ગયા તો ઈ મને 1000 રૂપિયા આપશે. ભોળા દાદા 1000 રૂપિયા બકુલભાઈ ને આપી જો ને. એ હારું. એટલે 1000 રૂપિયા વેલાનો ન કહેતો. અરે હવે થોડો કહું. હું તો હું કહું ભોળા દાદા આવી ભૂલ ન કરાય. એક ભૂલ છુપાવવા કેટલી ભૂલ કરવી પડે. ઓય બાપા તું સાનો મનો રે તે જ કીધું તું ટમેટા લઈ લ્યો. પણ હવે આપણે ક્યાં બીવાનું છે? બકુલભાઈ ને મમરાભાઈ ને ખબર છે કે આપણે ટમેટા લાવ્યા ઈ બે ને તો આપણે પૈસા આપી દીધા. હવે ક્યાં વેલા કાકાને ખબર પડવાની? આ ઈ હાસુ. હે ઈ આમ બકુલભાઈ આવે છે. ભમ એમ કીધું ને ત્યાં તો બીવા મીંડ્યા 1000 રૂપિયા આપી દીધા. ભમ એટલે હું? એ ભ એટલે ભોળા દાદા અને મ એટલે એનો માણસ. યો બોલો તમે તો હારો મગજ વાપર્યો. હું તો નકર થોડા 1000 રૂપિયા આપે. યો બોલો તમારે તો 1000 રૂપિયા આવ્યા મારે તો ખાલી 500 રૂપિયા જ આવ્યા. તો પણ જાઓ બીજા 500 લઈ આવો. આ ઈ હાસુ હમણાં જઈને કહું હજી 500 રૂપિયા આપો નકર વેલા કાકાને કહી દઈશ. જાઓ મમરાભાઈ પૈસા લઈને આવે ને પછી પાછા મારે પૈસા લેવા જવું છે.
ભમરાભાઈ કેમ પાછા આવે? કોને ખબર? ઓલા દાદા તમે બકુલભાઈ ને 1000 રૂપિયા આપ્યા, હજી મને 500 રૂપિયા આપો હાલો. કેમ? નકર હું વેલા કાકાને કહી દઈશ. પણ તમને તે 500 રૂપિયા તો આપ્યા. મને તમે ખાલી 500 રૂપિયા જ આપ્યા અને બકુલભાઈ ને 1000 રૂપિયા આપ્યા, એમ થોડું હાલે? એ તો ઈ 500 રૂપિયા લાવો, ઓયડી માંથી 1000 રૂપિયા લઈ આવું. એ હારું લ્યો. મમરાભાઈ કઈ એમ થોડું હાલે? તમે 1000 રૂપિયા લઈ જાઓ. તો પણ તમને એટલી ન ખબર પડે કાઈ વસ્તુની ચોરી ન કરાય. ઓય બાપા, ઉભા રહો બા, આ તો લા. ઉભા રહો તો, વયા ગયા. અમારી ભૂલ હતી ત્યારે હું કા ભોળા દાદા? ઓય બાપા, તે કીધું તું ટમેટા લઈ લો એમ.